જુઓ ફ્રેન્ડ્સ, મેથીનું શાક તૈયાર છે. હવે એની અંદર પાપડના કટકા નાખી દઉં છું. પાપડના કટકા નાખ્યા. હવે 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. તૈયાર છે મેથી પાપડનું શાક. સરસ મજાનું. અને મમ્મીને કોલેસ્ટ્રોલ છે એટલે એને કોરી રોટલી ખાવાની છે. ચાલો, તૈયાર છે મેથી પાપડનું શાક ને રોટલી. ચાલો જમવા માટે. મસ્ત 1:55 થઈ. જો કેવું મસ્ત શાક બની ગયું છે. મિનિટ ગણા કાંઈ આવે છે એટલી મિનિટ થઈ ગઈ. તૈયાર છે ફુલકા રોટલી ને મેથી પાપડનું શાક. અને મમ્મી જમવા માટે બેસી ગઈ છે. જુઓ, મમ્મી છાશ ને શાક ને રોટલી લઈને જમવા માટે બેસી